हेलो फ्रेंड्स, राम राम। केम छो बधा मजामां? आई होप कि તમે બધા મજામાં છો। તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં। જે તારીખ છે 14/12/2024 અને સવારના વાગી ગયા છે 7:30। અને આપણે આપણી દુકાને નહીં પણ આજ તો રસોડામાં આવી ગયા છે, કારણ કે ટાણે નાસ્તો બન્યો છે। તો હાલો નાસ્તો કરી લઈ। અને આજે છે અમારા રિદ્ધિનો બર્થડે। હેપી બર્થડે રિદ્ધિ। થેન્ક યુ। અને એના બચ્ચા જો ટાણે જમવા બેસી ગયા છે। હેપી બર્થડે। તો હાલો ફ્રેન્ડ, ફાઇનલી અમારા રૂહીબેન જો તૈયાર થાય છે। કા રૂહીબેન? હા, આવી ગયા હોતે ને જો। અને અમારા રૂહીબેનને જવું છે આજે પરબે। કા બેન? હા। એટલે અમારે પરબે જવાનું છે બધાને। એટલે જો કે મારે તો નથી જવાનું, પણ આ હાર્દિકભાઈને અને અમારા રૂહીબેનને મમ્મી પપ્પા ભેગું જવાનું છે, કેમ કે આજ બર્થડે છે ને, એટલે બર્થડેની ખુશીમાં। કા રૂહીબેન? હા। બરાબર। બ્લોકમાં મળીએ। બાય ના ના, બાય બાય નથી કરવાનું બેન હજી। કા બેન? બાય। હજી તો બાય બાય નથી કરવાનું। હજી અમારે રૂહીબેન જાહેર વાર લાગી છે। હજી કેટલા 10 વાગે જવું ને? 11 વાગે? હા 11 સાડા 11 નીકળશે। કા બેન? હા અને અમારા હાર્દિકભાઈ તો હજી તૈયાર થાય છે। હા। તો હાલો મળીએ પાછા। ઉપર આ ભલે હા બાબુ, અમાર ઘરવાળો ઘડિયાળ 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 હાલ ના કોઠિયા આ બાજુ ઓકે બેન। અને હાર્દિકભાઈ તમારે મારે તો ઘડિયાળ કઈ કેવાય ઘડિયાળ? હા, સ્માર્ટ નો પડી જોઈ નો જડી। મારે ગુલાબી ઘડિયાળ જય માતાજી। હજી મોજા પહેરે જય અંબે। છેલ્લો ભૂલાઈ જાય। હા, કે બાથરૂમમાં પૈસા પડ્યા લઈ લેજો આમ બિલા ભૂલે છે। તો હાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી જો ઓલા લોકો હવે પરબે વયા ગયા છે, હમણાં તમે જોયું। અને આજે રિદ્ધિનો બર્થડે એટલે પરબે દર્શન કરવા ગયા છે। તો હાલો મળીએ પાછા। તો હાલો ફ્રેન્ડ્સ, હવે આપણે જમી લઈ। જમવા માટે આણે હરગવાનું શાક છે, ઠંડી ઠંડી છાશ, ગરમા ગરમ રોટલી રોટલો મરચાં। તો હાલો જમી લઈ। તો હાલો ફ્રેન્ડ, ફાઇનલી અટાણે સાંજ પડી ગઈ છે, અને અટાણે છોકરા બધા બહાર ગામ ગયા છે। અને કદાચ અટાણે ધડબડાટો હોય, પણ આજ તો હાવ શાંતિ છે જાય કે, પણ એના વગર મજા ન આવે। અને હોય તો જો કંટાળો એવડાવે, એટલે આપણે કામ કરતા હોય એમાં થોડુંક ડિસ્ટર્બ કરે, બાકી આમ કાંઈ વાંધો ન આવે। અટાણે તો એ માસી ત્યાં ગયા છે। તો હાલો મળીએ પાછા કાલે સવારે। હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રામ રામ। કેમ છો બધા? મજામાં હો કે તમે બધા મજામાં છો? તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં। તો આજે તારીખ છે 15/12/2024 અને સવારના વાગી ગયા છે 8:30 અને આપણે આપણી દુકાન આવી ગયા છે। તો હાલો ફ્રેન્ડ્સ, અટાણે ઘડિયાળમાં 10 વાગી ગયા છે ને
હજી ઓલા લોકો આવ્યા નથી, પણ હમણાં બપોર થાય તો આવી જાય કદાચ. અને કાલે 14 તારીખે જન્મદિવસ હતો અમારા રિદ્ધિનો, એટલે અમારા નાના ભાઈના ઘરનાનો. તો એટલે એ બધા દર્શન કરવા પરવે ગયા છે. અને એના માટે મેં એક સરપ્રાઈઝ ગિફ્ટ લઈને રાખ્યું છે, જે હું તમને હમણાં બતાવું. અને એ અમારા ઘરના લક્ષ્મી છે, અને લક્ષ્મીને ખુશ કરવા સારું આ રીતના એક ગિફ્ટ માંગ્યું છે. જો એને ગમે કે ન ગમે એ વાત અલગ છે, પણ એ ગિફ્ટ તમે પછી જોજો. પહેલાં તમને ખાલી ગિફ્ટ બતાવી દો. તો હાલો બતાવું તમને. તો ફ્રેન્ડ્સ, જો આ ગિફ્ટ છે એના માટે. બહુ મોટું ગિફ્ટ છે, તમે જોઈ શકો છો. અને આ આપણે એને ગિફ્ટમાં દેવાનું છે. આમ તો જો કે અમે દર વર્ષે કંઈક ને કંઈક પૈસા તો દેતા જ હોય, 150 રૂપિયા જન્મદિવસને દિવસે. પણ આ પહેલાં કંઈક નવીન વિચાર્યું છે ને ગિફ્ટમાં જો આ એને દેવું છે. હવે એને ગમે કે ન ગમે, અને આ તમે જોયા રાખજો. અટાણે અનબોક્સિંગ નહીં કરે, આવી જાય પછી ગિફ્ટ દેવું ત્યારે અનબોક્સિંગ કરીશું. આ ગિફ્ટ છે, અને આવડું મોટું ગિફ્ટ છે. તો આ ગિફ્ટ સહિત હેપી બર્થડે, જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. આવનારા વર્ષો તમારા માટે સુખ શાંતિ સમૃદ્ધિથી ભરેલા રહે, અને માતાજી હંમેશા તમારા ઉપર આમી વરસાવતા રહીએ એવી શુભકામના. અને અમારા હાર્દિકભાઈ તરફથી પણ હેપી બર્થડે. અમારી રૂહીબેન તરફથી હેપી બર્થડે. એના સાસુ અને મારા મમ્મી એના પણ તરફથી હેપી બર્થડે. અને વિજય જે મારો ભાઈ છે અને એના હસબન્ડ એના તરફથી પણ હેપી બર્થડે. ખૂબ ખૂબ આશીર્વાદ. તો હાલો હવે હમણાં આવે એટલે આપણે આ ગિફ્ટ આપી દઈએ, અને જોતા રહેજો. સરપ્રાઈઝ છે ને, એટલે જો હંતાડીને રાખવું પડે આ રીતનું. હવે એને ખબર ન પડવી જોઈએ, એટલે આવી રીતનું હંકડી દીધું છે, તમે જોઈ શકો છો. અને આ વિડીયો જોવે ત્યાં તો એના હાથમાં આવી ગયું છે, એટલે હવે નહીં ખબર પડે, વાંધો નહીં આવે. આ આવી ગયું છે આપણે 11 તારીખથી આવી ગયું છે, 11-12 તારીખે આવ્યું. અને તેદુનું જો આ રીતનું હંકેલીને રાખ્યું છે. તો હાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી જો અટાણે અમારે દીવાબત્તી થાય છે, ને અમારા હાર્દિકભાઈ માતાજીની પૂજા અર્ચના કરે. અને આજ પૂનમ છે એટલે શ્રીફળ વધારવાનું હોય. હાર્દિકભાઈ, હેલો ગાઈસ, જય શ્રી રામ. એ પલોઠી વાળીને બે. बहुत फरे તો હાલો ફ્રેન્ડ, ફાઇનલી અમારા હાર્દિકભાઈ જો શ્રીફળ વધે છે માતાજીનું, અને દર્શન બર્શન કરી લઈ. હાલો તો મળીએ પાછા. તો હલો ફ્રેન્ડ્સ, હવે આપણે જમી લઈ. જમવા માટે આવશે શાક, ભાત અને રોટલી. હા નહીં સરપ્રાઈઝ. मुनका मंदिर आते દુનિયામાં પાર નથી આખી દુનિયામાં. એ ઉભા આમ રાખો, ઊંધો કરી નાખો પેલા. આ બાજુ પાડી નાખ, આ બાજુ ત્યાંથી હેઠે રાખી, હેઠે રાખી લો. આમ નહીં, આગળ ઉભા રહી. રેડી છે હો.
મારે ऊपरी जाके पट्टी आया है ये या ભલે ને વાંધો તોડ નાખો ને. એવું નતું? તોડ નાખો તોડ ના ના તોડ નાખો ને વાંધો નહીં, તોડ નાખો આ વાટું કરવાનું તો કાઢી ગયા. એ ખોખું નહીં હો, ખોખું ન તોડ છરી લી સરપ્રાઈઝ. મંદિર એને ઉતારી નાખ્યું કે મારો હાથ ગઈ મંદિર મંદિર ऊपर टोपी ना से कर दो હાય. જય શ્રી કૃષ્ણ મિત્રો. હાલો, જો કાલે મારો જન્મદિવસ હતો ને, તો જો આજે ભાઈ મને ગિફ્ટ આપ્યું છે મંદિર. કેવું લાગ્યું કેવું કમેન્ટ લાગ્યું એ કમેન્ટમાં અમને કહેજો. અને મને તો બહુ જ ગમ્યું છે. થેન્ક યુ थैंक यू અને હેપી બર્થડે કહી દો બધાય. થેન્ક યુ મારા તરફથી. हैप्पी बर्थडे થેન્ક યુ બધાયને, દર્શક મિત્રોને પણ મારા તરફથી એક થેન્ક યુ બધાયને. તો હાલો ફ્રેન્ડ, હવે આપણે આ ગિફ્ટ આપી દીધું છે ને ગમ્યું એને બધાને, એટલે આપણું વસૂલ થઈ ગયું. અને આ સાથે જ આજનો વિડીયો પૂરો કરીએ છીએ. કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ. બાય બાય.